સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં બિલ વગર લઈ જવાતો પાન મસાલાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। કામરેજના વલથાન ગામ પાસે નેશનલ હાઈવે 48 ઉપર એલસીબીની કાર્યવાહી સામે આવી છે। કન્ટેનરમાંથી 41 લાખનો પાન મસાલાનો જથ્થો મળી આવ્યો છે। એલસીબી દ્વારા કન્ટેનર સહિત કુલ 51.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હરિયાણાના દિલશાદ ખાન અને ઝહીર ખાનની ધરપકડ કરવામાં આવી છે। જથ્થો મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। शेख हासिफ અને મોનુ પરમારને જાહેર વોન્ટેડ કરવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। એલસીબી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે એક કન્ટેનરમાં બિલ વગરનો પાન મસાલાનો માતબર જથ્થો નીકળનાર છે, જે અંકલેશ્વરથી નીકળી અને સુરત ખાતે જનાર છે। જે ચોક્કસ માહિતી આધારે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ કન્ટેનરને રોકી તેમાં ચેક કરતા સિગ્નેચર પાન મસાલાનો 41,23,000નો જથ્થો મળી આવેલ। તેમજ આ જથ્થા બાબતે પૂછપરછ કરતા આ પાન મસાલાનો જથ્થો અંકલેશ્વર ખાતેથી શેખ આસિફ જબીરે ભરી આપેલો। તેમજ આ પાન મસાલાનો જથ્થો મોનુ પરમારને આપવાનો હતો। સદર કાર્યવાહી દરમિયાન ટાટા કન્ટેનરના ચાલક દિલશાન ખાન, અસલમ ખાન તેમજ ક્લીનર જાહિર સિરાજુદ્દીન ખાનને અટક કરવામાં આવેલ છે અને આ તમામ મુદ્દામાલ કબજે કરીને હાલ કાર્યવાહી ચાલુ છે। કેટલાનો મુદ્દામાલ?